સાથે આપણે આવી ગયા છીએ. ચલો પાછા મેથ્સ વિથમાં એક સાથે. તો આપણે આજે એક નવી ગુણાકારની રીતે શીખીશું. તો જો કોઈ પણ બે અંકની સંખ્યા હોય, ધારો કે 44 એને ગુણ્યા 46. હવે જો એક વસ્તુ યાદ રાખવાની, આ શોર્ટકટ ટ્રીક રહીને એ ક્યારે કામ આવશે કે જ્યારે બંને સંખ્યાની પહેલો અંક સરખો હોય અને પછીના અંકનો સરવાળો છે ને 10 થતો હોય ને તો જ આ શોર્ટકટ ટ્રીક યુઝ થશે. ગમે એવડી મોટી સંખ્યા હશે, ગમે એવડી હશે, કોઈ વાંધો નથી, પણ હંમેશા યાદ રાખવાનું પહેલી સંખ્યા જે હશે એ સેમ હોવી જોઈએ અને બીજી સંખ્યા એટલે કે બેયમાં જે પાછળની સંખ્યા હોય એનો સરવાળો કેટલો થવો જોઈએ? 10. તો ચાલો આપણે અહીંયા શું લીધું? 44 એને ગુણ્યા 46. કંઈ નહીં કરવાનું, સિમ્પલ વસ્તુ છે. પહેલાં તો આ બેયનો ગુણાકાર 6 ચોક 24. ચલો 24. હવે અહીંયા શું છે? 4 પછી શું આવે? 5. તો 5 ચોક કેટલા થશે? 20. તો 44 ગુણ્યા 46 કરશો ને એટલે આપણો જવાબ શું આવશે? 20 24. ચલો હજી એક ઉદાહરણ પાછું લઈ લઈએ. 36 એને ગુણ્યા 33. સોરી, 36 એને ગુણ્યા 34. બરાબર. છેલ્લા બેયનો સરવાળો 10 થઈ ગયો. આગળની સંખ્યા સરખી. ચાલો હવે ફરીથી ગુણાકાર કરીએ. પહેલાં તો આ બંનેનો ગુણાકાર તો કે 6 ચોક 24. 3 પછી શું આવે? 4. તો 3 ચોક 12. તો તમે જોઈ લો 36 ગુણ્યા 34 કરશો ને એનો જવાબ શું આવશે? 12 24.